અમીરગઢના ડેરી ગામે અજાણ્યા શખ્સો દ્વારા આખલા પર કુહાડી વડે હુમલો કરતા ગૌરક્ષકોમાં રોષ। મૂંગા પશુઓ પર હુમલો કરતા ગૌરક્ષકમાં રોષ ભભૂકી ઉઠ્યો। તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તો અસામાજિક તત્વોમાં ભયનો માહોલ રહે। અમીરગઢ તાલુકાના ડેરી ગામે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા અવારનવાર મૂંગા પશુઓ પર કુહાડી તેમજ અન્ય તીક્ષ્ણ હથિયાર વડે હુમલા કરવામાં આવી રહ્યા છે। ત્યારે અવારનવાર મૂંગા પશુઓ પર હુમલો કરાતા સ્થાનિક લોકો અને ગૌરક્ષકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। ત્યારે ડેરી ગામે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આખલા ઉપર કુહાડી વડે હુમલો કરાતા આખલો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ઘણી માત્રામાં લોહી વહી જવા પામ્યું। ત્યારે આખલા ઉપર કુહાડી વડે હુમલો કરવામાં આવતા સ્થાનિક લોકોએ ઇકબાલગઢ ગામના ગૌરક્ષકોને જાણ કરતા ગૌરક્ષકો ડેરી ગામે આવી પહોંચ્યા અને તાત્કાલિક પશુ ડોક્ટર જોશી સાહેબને જાણ કરી ઘાયલ થયેલા આખલાની સારવાર કરવામાં આવી। ત્યારે આખલા પર કુહાડી વડે હુમલો કરતા ગૌરક્ષકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। ને આવા અસામાજિક તત્વો જે મૂંગા પશુઓ પર અવારનવાર કુહાડી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે આવા અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા જો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને કાયદાનો પાઠ ભણાવવામાં આવે તો અન્ય શખ્સોમાં ભયનો માહોલ છવાય ને મૂંગા પશુઓ પર હુમલા કરતા અટકે તેવા ગૌરક્ષકોએ આક્રોશ ઠાલવ્યો હતો। બ્યુરો રિપોર્ટ મનરાજ પી ઠાકોર, અમીરગઢ, બનાસકાંઠા।